નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટ્યુશન સંચાલકો ક્લાસીસ સંચાલકોની મીટિંગ રાયપુરમાં એક ક્લબમાં યોજાઈ. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટ્યુશન સંચાલકો ક્લાસીસ સંચાલકોની મીટિંગ રાયપુરમાં એક ક્લબમાં યોજાઈ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત તેમજ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ટ્યુશન સંચાલકોની બેઠક યોજાઈ. ક્લાસીસ સંચાલકોને ફાયર સેફટીના નિયમો તેમજ ફાયર સેફટી અંગે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, ત્યારે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક ટ્યુશન સંચાલકો ક્લાસીસ સંચાલકો પોતે વિદ્યાર્થીઓના સેફટી હિતમાં ફાયર એનઓસી ફાયરના સાધનો યોગ્ય રીતે રાખવા જોઈએ, તેમજ જે પણ બિલ્ડિંગમાં શેડ બાંધવામાં આવેલ હોય ત્યાં હટાવી દેવા જોઈએ. લોકોએ પોતે હવે ફાયર સેફટી તેમજ ફાયરના સાધનો અંગે જાગૃત થવું પડશે, તેમ રાજેશ ભટ્ટે જણાવ્યું. તો વધુમાં પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી શાળાઓમાં જો શેડ બનીને ભણાવવામાં આવતા હોય તો આવા શેડને દૂર કરવા જોઈએ, તેમ સતીશ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી. માહિતીનું આદાન પ્રદાન કરીને ઘણી બધી સારી સફળતાપૂર્વકની વ્યવસ્થા કરી હતી ને જે વહીવટી મુશ્કેલીઓ પડતી હતી એને ટાળવાનો મહદઅંશે પ્રયત્ન થયો હતો. એવી રીતે આ વખતે પણ જ્યારે આ રાજકોટની ઘટનાના અનુસંધાનમાં ફરી એક વખત નવા કાયદા શું થયા, કેટલા થયા, કોણે શું અમલવારી કરવાની, એ બધી બાબતોની ચર્ચા કરી. આજે ઘણા બધા એમના પ્રશ્નો હતા, ઘણા બધી જે આપણી દીધા હતી એની એ લોકોને માહિતીનું આદાન પ્રદાન થયું. અને હવે પાછું જે બી મુશ્કેલી છે, એરિયા, વિસ્તાર, જગ્યા, ઊંચાઈ અને સાધનો, એ બધા બાબતે વિસ્તૃત એ લોકોની જોડે સમજ આપેલી છે અને એમની મુશ્કેલીઓમાંથી બહાર આવશે એવી પૂરી આશા છે. કઈ પરિસ્થિતિમાં તેઓ દંડને પાત્ર બને છે અને કઈ પરિસ્થિતિમાં નથી બનતા? ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 અને એના રૂલ્સ 14, 16, 21, 22, 23 જે કંઈ પણ નિયમો બન્યા, અપડેટ થયા, એનો અમલવારી ના કરે તો ગુનાને પાત્ર છે, અમલવારી કરે તો ગુનાને પાત્ર નથી. હવે કોણે કરવાની, કેવી રીતે કરવાની, એની કાયદામાં નોટિફિકેશનમાં વિગતવાર સમજ આપવામાં આવી છે કે જે સુધી મને માહિતી છે ને હું સર્વિસમાં હતો એ દરમિયાનની જે પરિસ્થિતિને આજે જે માહિતી મારી પાસે ઉપલબ્ધ છે એ પ્રમાણે 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી જગ્યા જો હોય તો ત્યાં એનઓસીની આવશ્યકતા નથી. એજ્યુકેશન બિલ્ડિંગની વ્યાખ્યા કે 9 મીટર અને 9 મીટરથી વધારે ઊંચાઈવાળું હોય પણ એજ્યુકેશન બિલ્ડિંગ હોય તો એ એનઓસી માટે પાત્ર છે, સેફટીની જરૂરી જોગવાઈઓ કરવાની છે. પણ 9 મીટર કરતાં નીચે હોય તો એને એનઓસીની જરૂર રહેતી નથી. 9 મીટર કરતાં ઉપરની હાઇટનું બિલ્ડિંગ છે, 15 મીટર છે, 20 મીટર છે, 25 મીટર છે કે એનાથી વધુ ઊંચાઈ છે અને કોઈ એક ફ્લોર ઉપર જ્યારે કોઈ કોચિંગ ક્લાસ ચાલતું હોય તો એમાં બે અલગ તબક્કા પડી જાય છે કે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની કોમન સિસ્ટમ એની હાઇટની વ્યાખ્યા પ્રમાણે કરવાની હોય ત્યાં એ બિલ્ડિંગમાં સિસ્ટમ નંખાવીને એનું એનઓસી એ જે તે વપરાશકારોએ કોમન સોસાયટીમાં મેળવવાનો, અને વ્યક્તિગત ફ્લોર ઉપર જ્યાં પોતાનો કોચિંગ ક્લાસ હોય અને 500 સ્ક્વેર મીટર કરતાં વધુ એરિયા હોય તો એમણે વ્યક્તિગત પણ એફએસસીની પ્રક્રિયા કરવાની. 500 સ્ક્વેર મીટર કરતાં ઓછો એરિયા હોય તો વ્યક્તિગત એનઓસી મેળવવાની જરૂર રહેતી નથી. એવું મારી સમજ અત્યારે જે નોટિફિકેશન ચાલે છે એનું અર્થઘટન હું વ્યક્તિગત રીતે આ કરું છું. બટ સાહેબ, પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં જે રીતે પબ્લિક ગેધરિંગ કરીને સ્ટુડન્ટો આવતા હોય છે ત્યાં કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? અત્યાર સુધી ત્યાં પણ કોઈ કાર્યવાહી થતી નથી, અથવા તો સેલ્ફ ડિક્લેરેશનના કારણે બચી જતા હોય છે, પણ ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે અને આવી મોટી ઘટના બને તો મોટી ઘટના, દુર્ઘટના સર્જાઈ શકે. એના માટે શું કાર્યવાહી કરવી જોઈએ? રેસિડેન્સ બિલ્ડિંગમાં પણ ચાલતું છે. એટલે આ એક બહુ સંવેદનશીલ મુદ્દો છે, ચિંતાનો વિષય છે, ગંભીરતાની બાબત છે અને આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા સંચાલકો કે પ્રી સ્કૂલ ચલાવવાની કોઈ બી રજિસ્ટર્ડ વ્યાખ્યા હજુ સુધી મારા નોલેજ પ્રમાણે થયેલી નથી. જેમ સ્કૂલો, સ્કૂલ બોર્ડ અને જિલ્લા શિક્ષણ આપણે વિભાગ જોડે જે રીતે રજિસ્ટર હોય છે એ પ્રમાણે પ્રી સ્કૂલનું રજિસ્ટ્રેશન કોઈ બી જગ્યાએ નથી થતું. એની વ્યાખ્યાની મને માહિતી નથી, પણ આ પ્રકારની કાર્યવાહી જે ચાલે છે તો ત્યાં એક તો બેઝમેન્ટમાં નહીં હોવું જોઈએ,
ઘરોની અંદર હોય તો વ્યક્તિગત એમાં આવવા જવાનો રસ્તો હોય. અને સૌથી મહત્વની બાબત કે જ્યારે બાળકોને ત્યાં રાખવાનો ને જે પીરિયડ જે સમય મર્યાદા માટે ત્યાં બાળકો રાખે છે તો એને એટ્રેક્ટ કરવા માટે એનું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવા માટે જે રમતગમતના સાધનો અને જે વસ્તુની વ્યવસ્થા હોય છે એ મહદઅંશે જ્વલનશીલ હતા પદાર્થ છે. પ્લાસ્ટિક, યુફોર્મ, રબર, જે ફ્લોરોસન્ટ કલર હોય કે એટ્રેક્ટિવ હોય, બાળકને જલ્દીથી પસંદ આવે, બાળક એના પર કોન્સન્ટ્રેટ કરે, તો એ બધા સાધનોથી એવા બધા મટીરિયલથી દૂર રહેવું જોઈએ. એ રાખ્યા હોય તો ફાયર રિટાર્ડન્ટ મટીરિયલના હોવા જોઈએ, ફાયર રેઝિસ્ટન્ટ ટ્રીટમેન્ટ કરેલી હોવી જોઈએ અને એમાં જવા આવવાનો રસ્તો અલગથી અલાયદો હોવો જોઈએ. પણ આના માટે પ્રી સ્કૂલ માટે એક ચોક્કસ કાયદાની જોગવાઈની आवश्यकता છે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।